હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેવાનું છે શૈક્ષણિક મનોવિજ્ઞાન। તો શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં શું પૂછાવાનું છે? વૃદ્ધિ અને વિકાસ, તરુણાવસ્થા, શિક્ષણ અને મનોવિજ્ઞાનની પદ્ધતિઓ, વૈયક્તિક વિભિન્નતાઓ, વ્યક્તિગત વિભિન્નતાઓ, અધ્યયન, બુદ્ધિ, બચાવ પ્રવૃત્તિ, પ્રેરણા, વિશિષ્ટ બાળકો, વ્યક્તિત્વ, રસ, મનોવલણો અને અભિયોગ્યતા। આના ક્વેશ્ચન આન્સર આપણે લેવાના છે। તો ચલો સ્ટાર્ટ કરીએ। આપણા મનમાં ચાલતા સંઘર્ષોને સમજવાનો વૈજ્ઞાનિક પ્રયત્ન કોણે કર્યો હતો? સંઘર્ષોને સમજવાનો પ્રયત્ન કોણે કર્યો હતો? તો કે ફ્રોઈડે કર્યો હતો। જ્યારે આપણા મનની અંદર સંઘર્ષ હોય ત્યારે એને સમજવાનો પ્રયત્ન છે એ ફ્રોઈડે કરેલો હતો। તમને હું ટેકનિક હારે યાદ રાખવાનું મતલબ કોઈ ટેકનિક બતાવીશ। સંઘર્ષ મતલબ આપણે ક્યારે કોઈ સંઘર્ષ કરતા હોઈએ ત્યારે આપણે ક્યારે દિમાગ ખરાબ થાય ત્યારે શું થાય? તો કે ફોડવાનું મન થઈ જાય, કંઈક ને કંઈક ફોડી દઈએ। તો કે સંઘર્ષ હે ફ્રોઈડ હે કે આપણા મનમાં ચાલતા સંઘર્ષોને સમજવાનો વૈજ્ઞાનિક પ્રયત્ન કેને કર્યો? તો ફ્રોઈડે કર્યો। મનોવૈજ્ઞાનિક સજીવ પ્રાણીઓના વર્તનનું હેતુલક્ષી વિજ્ઞાન છે આવી વ્યાખ્યા કોણે કરી? તો કે મેકડુગલે કરી। સજીવ પ્રાણીઓ મેકડુગલ યાદ રાખવાનું છે। મનોવિજ્ઞાન સજીવ પ્રાણીઓના વર્તનનું હેતુલક્ષી વિજ્ઞાન છે આવું કીધું મેકડુગલે। મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા કોણે સ્થાપી? તો કે હુન્ટે સ્થાપી। પ્રાણી મનોવિજ્ઞાનનું બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તુલનાત્મક મનોવિજ્ઞાન। પ્રાણી મનોવિજ્ઞાનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે તુલનાત્મક મનોવિજ્ઞાન। શિક્ષણની 3 જવાબદારી કોણે જણાવી છે? સ્ટીફન્સ મોટે ભાગે કેટલું હોય આપણે જ ખબર છે? 3 ડબ્બાવાળું ટિફિન યાદ રાખવાનું છે। 3 જવાબદારીઓ જણાવી છે તો કે સ્ટીફન્સ। શિક્ષણ અને મનોવિજ્ઞાન વચ્ચે સંબંધ સ્થાપિત કરવાનું યશ કોને ફાળે જાય છે? તો કે જોવો જાય છે પેસ્ટોલોજીને ફાળે। શિક્ષણ અને મનોવિજ્ઞાન બંને વચ્ચેનો જો સ્થાપિત કરવાનો યશ જાતો હોય તો એ છે પેસ્ટોલોજી। માનવીનું વર્તન અન્ય પ્રાણીઓની જેમ જ પર્યાવરણ ના ખાલી જગ્યાથી દોરવાય છે તો કે ઉદ્દીપકોથી દોરવાય છે। એરિસ્ટોટલના સમયમાં મનોવિજ્ઞાન કેવી રીતે ઓળખાતું હતું? મનનું વિજ્ઞાન તરીકે ઓળખાતું હતું એરિસ્ટોટલના સમયમાં। એરિસ્ટોટલ શૈક્ષણિક મનોવિજ્ઞાનની વ્યાખ્યા કરવાનું સરળ નથી। શિક્ષક પ્રશિક્ષણની સાથે તેનો સમાંતર વિકાસ થાય તેવા વ્યાપકો અને અધ્યયનનો પદ્ધતિસરનો અભ્યાસ એટલે શૈક્ષણિક મનોવિજ્ઞાન। આવી સમજૂતી કોણે આપી? એટલે મોટી બધી સમજૂતી આપી છે ટ્રેવર્સે। તેનું વ્યાખ્યા કરવાનું સરળ નથી એવું કહી દીધું છે ટ્રેવર્સે। શૈક્ષણિક મનોવિજ્ઞાન મુખ્યત્વે કેટલા પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરે છે? 3 પાસાઓ પર। શૈક્ષણિક મનોવિજ્ઞાનની ઉપયોગિતાનું સમુચિત મૂલ્યાંકન કોણે કર્યું છે? ડેવિસે। અધ્યયન અને અધ્યાપનની સમગ્ર પ્રક્રિયા શાના પર રચાયેલી છે? શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના આંતરક્રિયાથી। કર્ટ લેવિને કયો સિદ્ધાંત આપેલો છે? સમગ્રતાનો સિદ્ધાંત આપેલો છે કર્ટ લેવિને। સમગ્રતાનો સિદ્ધાંત। ખાલી જગ્યા એ વ્યક્તિમાં ચાલતી સતત પ્રક્રિયા છે। અધ્યયન એ વ્યક્તિમાં ચાલતી સતત પ્રક્રિયા છે। શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો કે પાવલોવે આપ્યો છે। અધ્યયનના ક્ષેત્રમાં કયો ખ્યાલ ખૂબ ઉપયોગી નીવડ્યો છે? પ્રશિક્ષણ સંક્રમણ। અધ્યયનના ક્ષેત્રમાં કયો ખ્યાલ ખૂબ ઉપયોગી નીવડ્યો છે? તો એમાં આવશે પ્રશિક્ષણ સંક્રમણ। અવલોકન પદ્ધતિનું મહત્વ કોણે સમજાવ્યું છે? નોર્મન મને। યાદ રાખવાનું કે નોર્મલ મન હોય ને તો અવલોકન થાય, નકર થાય નહીં। મન કેવું હોવું જોઈએ? તો કે નોર્મલ હોવું જોઈએ। જે ચલની અસર પરિસ્થિતિ કે ઘટના પર
માપવા માંગતા હોઈએ તેને કયું ચલ કહેવામાં આવે છે? તો કે સ્વતંત્ર ચલ. વ્યક્તિની સમસ્યાના નિદાન માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે? તો કે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. નિરપેક્ષ સીમા અને ભેદ સીમા જાણવાની જરૂર કઈ પદ્ધતિમાં પડે છે? ભેદ સીમા પદ્ધતિ. મનોવિજ્ઞાનને પહેલે આત્મા ગુમાવ્યો, પછી મન ગુમાવ્યું, પછી ચેતના ગુમાવી, હવે તે માત્ર એક જ પ્રકારનું વર્તનનું શાસ્ત્ર કયું છે? આ વિધાન કોનું છે? વુડવર્થ. IMP. મનોવિજ્ઞાને પહેલા આત્મા ગુમાવ્યું, મન ગુમાવ્યું, ચેતના ગુમાવી, હવે તે માત્ર એક જ પ્રકારના વર્તનનું શાસ્ત્ર રહ્યું છે. આ વિધાન છે વુડવર્થે કીધું છે. સૃષ્ટિ કોઈ સ્થિર અને શાશ્વત પદાર્થની બનેલી નથી. આ મત કોનો છે? હિરાક્લેટ્સનો છે. સૃષ્ટિ કોઈ સ્થિર અને શાશ્વત પદાર્થની બનેલી નથી એવી હિરાક્લેટ્સે કીધું છે. સંરચનાવાદના મુખ્ય પુરસ્કર્તા કોણ હતા? વુન્ડ અને ટીચનર. સંરચનાવાદના મુખ્ય પુરસ્કર્તા. સંરચનાવાદ યાદ રાખો. સંરચનાવાદ છે વુન્ડ અને ટીચનર. હેકનરે તેના સંશોધનોમાં કઈ પદ્ધતિ અપનાવી હતી? મનોભૌતિક. હેકનરે મનોભૌતિક. સ્મૃતિના ક્ષેત્રમાં કોણે પ્રયોગો કર્યા હતા? એબિંગરોસ. સ્મૃતિના ક્ષેત્રમાં કેને પ્રયોગો કર્યા હતા? તો એબિંગરોસ. થોર્નડાઇકે કોના પર પ્રયોગો કર્યા હતા? બિલાડી ઉપર. થોર્નડાઇકે બિલાડી પર પ્રયોગો કર્યા હતા. પાવલોવના અધ્યયનની મૂળભૂત પ્રક્રિયા અંગે કયો નિયમ આપ્યો છે? અભિસંધિત પ્રતિચાર. પાવલોવના અધ્યયનની મૂળભૂત પ્રક્રિયા અંગે કયો નિયમ આપ્યો છે? અભિસંધિત પ્રતિચાર. મનોવિજ્ઞાનમાં વર્તનવાદનો પ્રારંભ કોણે કર્યો? હોડસને. પ્રયોજનવાદી વર્તનવાદનો સિદ્ધાંત કોણે આપ્યો છે? ટોલમેને. પ્રયોજનવાદનો મુખ્ય પ્રવર્તક કોણ હતો? મેકડુગલ. પ્રયોજનવાદી વર્તનનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો ટોલમેને આપ્યો હતો. પ્રયોજનવાદનો મુખ્ય પ્રવર્તક કોણ હતો? મેકડુગલ હતો. પ્રયોજનવાદનો મુખ્ય પ્રવર્તક મેકડુગલ હતો. વર્ધીમર, કોહલર, કોફકા વગેરેએ કયો વાદ પ્રસ્થાપિત કર્યો? તો કે સંયોજનવાદ. વર્ધીમર, કોહલર, કોફકાએ સંયોજનવાદ. મનોવિશ્લેષણવાદની સ્થાપના કોણે કરી છે? એડલરે. મનોવિશ્લેષણવાદની સ્થાપના એડલરે કરી છે. આનુવંશિકતા અંગેના શાસ્ત્રને શું કહેવામાં આવે છે? જનીનશાસ્ત્ર. પુરુષના શુક્રાણુ અને સ્ત્રી બીજમાં કેટલા રંગસૂત્રો હોય છે? 23. ઉચ્ચ પરિવારની 977 પ્રખ્યાત વ્યક્તિઓની વંશાવળીનો અભ્યાસ કોણે કર્યો? ગોડાર્ડે. આનુવંશિકતા અંગે ઉંદરો પર પ્રાયોગિક અભ્યાસો કોણે કર્યા હતા? ટ્રીયોને. ન્યુમેન, ફ્રીમેન અને હેલ્ઝોગરે કોના પર અભ્યાસો કર્યા હતા? એક દળ જોડિયા બાળકો પર. ડોનાલ્ડ અને ચિમ્પાન્જી વાનરના બચ્ચાને સાથે ઉછેરવાના પ્રાયોગિક અભ્યાસો કોણે કર્યા હતા? કેલાગ દંપતીએ. સ્કોટ અને કુલરે આનુવંશિકતા અને પર્યાવરણના ફાળા વિશે કોના પર અભ્યાસો કર્યા હતા? કૂતરાઓ પર. સ્કોટ અને કુલરે આનુવંશિકતા અને પર્યાવરણના ફાળા વિશે કોના પર અભ્યાસો કર્યા હતા? કૂતરાઓ પર. અભ્યાસક્રમ ખાલી જગ્યા પોષે એવો હોવો જોઈએ. રુચિ. શારીરિક વિકાસની દિશા માથાથી ખાલી જગ્યા હોય છે ધડ તરફ. માથાથી લઈ અને ધડ તરફ હોય છે. જન્મ સમયે મગજનું વજન કેટલું હોય છે? 350 ગ્રામ. બાળકના સામાજિકરણમાં કોનો અર્થપૂર્ણ ફાળો હોય છે? કુટુંબનો. સ્થિર મનોભાવ અનુભવમાંથી ઉત્પન્ન થતી માનસિક ગ્રંથિઓ છે. આવું કથન કોણે કર્યું છે? મેકડુગલે. સ્થિર મનોભાવ અનુભવમાંથી ઉત્પન્ન થતી માનસિક ગ્રંથિઓ જ છે.
આવું કથન કોણે કર્યું છે? તો કે મેકડુગલ. પુખ્ત વયની વ્યક્તિના માનસિક વિકાસની જાણકારી મેળવવા માટે કઈ કસોટી મોટા પ્રમાણમાં વપરાય છે? તો એની અંદર આવશે વેકલસર. આવેગો મિત્ર અને શત્રુ બંનેનું કામ કરે છે આવું વિધાન કયા લેખકનું છે? સોરેનસન અને મામે કીધું છે. આવેગો મિત્ર અને શત્રુ બંનેનું કામ કરે છે આવું વિધાન છે સોરેનસન અને મામે કીધું છે. અભિસંધાન દ્વારા આવેગો વિકાસ પામે છે અને તેનો પ્રયોગ કોણે કર્યો છે? વોટસને કર્યો છે. અભિસંધાન દ્વારા આવેગો વિકાસ પામે છે તેનો પ્રયોગ કોણે કર્યો છે? તો કે વોટસને કર્યો છે. ચિંતન પ્રક્રિયામાં અર્થપૂર્ણ ખાલી જગ્યાનું મહત્વ વધારે છે. ચિંતનમાં સંકલ્પનાનું. તર્ક એ માનસિક ક્ષેત્ર શોધન છે આવી વ્યાખ્યા કોણે આપી છે? બર્નાન્ડે. તર્ક એ માનસિક ક્ષેત્ર શોધન છે બર્નાન્ડેએ આપી છે. એક દળ જોડિયા બાળકોના વિકાસાત્મક કાર્ય વિશે કોણે પ્રયોગો કર્યા હતા? તો ટર્મને પ્રયોગ કર્યા હતા. અધ્યયનની પ્રક્રિયાને વિસ્તૃત રીતે કોણે સમજાવી છે? ટર્મને સમજાવી છે. ખાલી જગ્યા વ્યક્તિને વિશેષ ક્રિયાશીલ બનાવે છે. પ્રેરણા. અધ્યયનમાં શબ્દોના જુલમ સામે આકરા પ્રહારો કોણે કર્યા છે? ડ્યુઈએ. અધ્યયનમાં શબ્દોના જુલમ સામે આકરા પ્રહારો કોણે કર્યા છે? ડ્યુએ કર્યા છે. ખાલી જગ્યા માને છે કે અધ્યયનમાં કોઈ પણ સિદ્ધાંતને વિશ્વાસપૂર્વક રજૂ કરવાનો મુશ્કેલ છે. વુડવર્થ. થોર્નડાઇકે અધ્યયનમાં કયો વાદ આપ્યો છે? જોડાણવાદ. થોર્નડાઇકે છે અધ્યયનમાં કયો વાદ આપ્યો છે? જોડાણવાદ. શક્તિ મનોવિજ્ઞાનનો સિદ્ધાંત કોણે પ્રસ્તુત કર્યો છે? ક્રિશ્ચિયન હૂફે. પ્રાણીઓ જે પદ્ધતિથી શીખે છે તે પદ્ધતિનું થોર્નડાઇકે શું નામ આપ્યું છે? પ્રયત્ન અને ભૂલની સિદ્ધાંત. પ્રાણીઓ જે પદ્ધતિથી શીખે છે તે પદ્ધતિનો થોર્નડાઇકે પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત કહ્યો છે. 20મી સદીમાં શાસ્ત્રીય અભિસંધાનના પ્રયોગો કોણે કર્યા હતા? પાવલોવે કર્યા હતા. શાસ્ત્રીય અભિસંધાન પાવલોવ. પ્રયત્ન અને ભૂલ થોર્નડાઇક. સાનિધ્યાત્મક અભિસંધાનના પ્રયોગો કોણે કર્યા હતા? ગરથી. હવે કઈ સાલમાં પોતાના સિદ્ધાંતની સૌપ્રથમ રચના કરી? હલે કઈ સાલમાં પોતાના સિદ્ધાંતની સૌપ્રથમ રચના કરી? 1930. સાધન અભિસંધાનના પ્રયોગો કોણે કર્યા છે? સ્કિનર. સાધન અભિસંધાનના પ્રયોગો કોણે કર્યા છે? સ્કિનર. ગેલ્ટાર્ડ મનોવિજ્ઞાન ખાલી જગ્યાને મહત્વ આપે છે. સમગ્રતા. આંતરસૂઝ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કર્યા હતા? કોહલર. આંતરસૂઝ કોહલર. મનોવિજ્ઞાનમાં ક્ષેત્ર સિદ્ધાંત કોણે આપ્યો છે? કર્ટ લેવીને. મનોવિજ્ઞાનના ક્ષેત્ર સિદ્ધાંત કોણે આપ્યો છે? કર્ટ લેવીને. માનવીમાં રહેલી જન્મજાત વૃત્તિઓને ફ્રોઇડ શું કહે છે? ઈડ. એડલરના મનોવિજ્ઞાનને કયા નામથી ઓળખવામાં આવે છે? વૈયક્તિક મનોવિજ્ઞાન. એડલરના મનોવિજ્ઞાનને વૈયક્તિક મનોવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. સામૂહિક અજાગૃત મનનો ખ્યાલ કોણે આપ્યો છે? યુંગે આપ્યો છે. સામૂહિક અજાગૃત મનનો ખ્યાલ છે એ યુંગે આપ્યો છે. અધ્યયન સંક્રમણ સાથે કોનું નામ જોડાયેલું છે? ટોલમેનનું નામ જોડાયેલું છે. અધ્યયન સંક્રમણ સાથે કોનું નામ જોડાયેલું છે? ટોલેમેનનું નામ જોડાયેલું છે. પ્રેરણા એ વ્યક્તિની એવી મનોદશા છે કે જે કોઈ નિશ્ચિત ધ્યેયની પૂર્તિ માટે તેને નિશ્ચિત વર્તન તરફ દોરે છે. આ વ્યાખ્યા કોણે આપી છે? ગિલફર્ડે આપી છે.
પ્રેરણા એ વ્યક્તિની એવી મનોદશા છે કે જે કોઈ નિશ્ચિત ધ્યેયની પૂર્તિ માટે તેને નિશ્ચિત વર્તન તરફ દોરે છે. ધ્યેય નિશ્ચિત હોવું જોઈએ અને વર્તન નિશ્ચિત હોવું જોઈએ. આ કહે છે ગિલફર્ડ. અભિપ્રેરણાના સિદ્ધાંતો કોણે આપ્યા છે? મરેએ આપ્યા છે. અભિપ્રેરણાના સિદ્ધાંતો મરેએ આપ્યા છે. ફ્રોઈડનું મુખ્ય કાર્ય શાના પર કેન્દ્રિત થયું હતું? અજાગૃત પ્રેરણા. ફ્રોઈડ અજાગૃત પ્રેરણા. મેકડુગલની વિચારસરણીને શું કહેવામાં આવે છે? હેતુવાદ. મેકડુગલની વિચારસરણી છે હેતુવાદ છે. માનવ જરૂરિયાતોની તેના ક્રમ પ્રમાણે ગોઠવણી કોણે કરી છે? મેસ્લોએ કરી છે. મેકલેલેન્ડનું નામ કઈ પ્રેરણા માટે જાણીતું બન્યું છે? સિદ્ધિ માટેની પ્રેરણા. મેકલેલેન્ડનું નામ કઈ પ્રેરણા માટે જાણીતું બન્યું છે? તો કે સિદ્ધિ માટેની પ્રેરણા. પ્રોફેસર મેકલેલેન્ડે કઈ યુનિવર્સિટીમાં કાર્ય કર્યું હતું? હાર્વર્ડ યુનિવર્સિટી. પ્રોફેસર મેકલેલેન્ડ કઈ યુનિવર્સિટીમાં કાર્ય કર્યું હતું? હાર્વર્ડ યુનિવર્સિટી. બાળ વાનરો પર કોણે પ્રાયોગિક અભ્યાસ કર્યા હતા? હાર્લોએ અભ્યાસ કર્યા હતા. બુદ્ધિમાં સામાન્ય અને વિશિષ્ટ એમ બે અવયવો છે, આવું કથન કયા લેખકનું છે? સ્પીયરમેનનું. બુદ્ધિમાં સામાન્ય અને વિશિષ્ટ એમ બે અવયવો છે એવું કહે છે સ્પીયરમેન. બુદ્ધિ એ 7 મૂળભૂત પાયાની પ્રાકૃતિક શક્તિઓ છે, આ કથન કોનું છે? થર્સ્ટોનનું છે. બુદ્ધિ એ 7 મૂળભૂત પાયાની પ્રાથમિક શક્તિઓ છે, 7 કીધી છે. થર્સ્ટોન. પ્રથમ વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોણે રચી હતી? બીને અને સાયમન. પ્રતિભાશાળીનો બુદ્ધિનો આંક કેટલો હોય છે? 140 થી ઉપર. હોક્સનલ ઇન્ટરેસ્ટ બ્લેન્ક કોની કસોટી છે? સ્ટોંગની. હોક્સનલ ઇન્ટરેસ્ટ બ્લેન્ક એ છે સ્ટ્રોંગની. કોઈ વિશિષ્ટ મનોવૈજ્ઞાનિક વસ્તુની તરફેણમાં કે વિચારમાં અપાતો સામાન્યકૃત પ્રતિચાર એટલે વલણ. વલણની આ વ્યાખ્યા કેને આપી છે? ઓલપાર્ટે આપી છે. આ વ્યાખ્યા છે ઓલપાર્ટે આપી છે. વલણનું 5 પ્રકારોમાં વર્ગીકરણ કોણે કર્યું છે? સ્પ્રેન્જરે. 5 પ્રકારનું સ્પ્રેન્જર. વ્યક્તિમાં છુપાયેલી માનસિક શક્તિને શું કહેવાય છે? અભિયોગ્યતા. 8 પેટા કસોટી ધરાવતી અભિયોગ્યતા કસોટીને શું કહેવાય છે? DAT. કારકુની અભિયોગ્યતાનું માપ લેવા માટેની કસોટી કઈ છે? મિનેસોટા ક્લેરિકલ ટેસ્ટ. મિનેસોટા ક્લેરિકલ ટેસ્ટ. કારકુની અભિયોગ્યતાનું માપ લેવા માટેની કસોટી. અનુકૂલન સાધેલી વ્યક્તિ કેવી હોય છે? માનસિક રીતે સ્વસ્થ. અનુકૂલને દબાણની સંકલ્પના દ્વારા કોણ સમજાવે છે? કોલમેન અને લેઝારસ. અનુકૂલને દબાણની સંકલ્પના દ્વારા કોણ સમજાવે છે? ટોલમેન અને લેઝારસ. માનસિક સ્વાસ્થ્યના લક્ષણો કોણે જણાવ્યા છે? મેરીઝ હોડા. એકી સાથે ન સંતોષી શકાય તેવી 2 કે વધુ પરસ્પર વિરોધી ઈચ્છાઓના દબાણ હેઠળ મુકાયેલી સ્થિતિને સંઘર્ષ કહે છે. સંઘર્ષની આવી વ્યાખ્યા કોણે આપી છે? સેફર્સ અને શોબેને. એને શું કીધું છે? તો કે એકી સાથે ન સંતોષાય એવી 2 કે તેથી વધુ પરસ્પર વિરોધી ઈચ્છાઓના દબાણ હેઠળ મુકાયેલી સ્થિતિને સંઘર્ષ કહે છે. તો સંઘર્ષની આવી વ્યાખ્યા છે સેફર્સ અને શોબેને કીધી છે.
સંઘર્ષને 3 વિભાગોમાં કોણ વેચે છે? લાજરસ વેચે છે. સંઘર્ષનું ક્ષેત્ર સિદ્ધાંત પ્રમાણે પૃથ્થકરણ કોણ કરે છે? કર્ટ લ્યુઇન કરે છે. સંઘર્ષનું ક્ષેત્ર સિદ્ધાંત પ્રમાણે પૃથ્થકરણ છે કર્ટ લ્યુઇન કરે છે. 2 લક્ષ્યો પ્રત્યે સમાન આકર્ષણ હોય અને 2માંથી એક જ મેળવી શકાય તેમ હોય તેવા સંઘર્ષને શું કહેવામાં આવે છે? અભિગમન સંઘર્ષ. 2 લક્ષ્ય હોય 2માંથી એક જ મેળવી શકાય હોય તો અભિગમન સંઘર્ષ થશે. ફ્રોઈડની માન્યતા પ્રમાણે આપણી સર્વ ઈચ્છાઓ, આવેગો અને ઝંખનાઓના મૂળમાં શું રહેલું હોય છે? આદિમ પ્રાણ શક્તિ. સંઘર્ષ ઈડ અને અહમ વચ્ચે નહીં પણ વ્યક્તિમાં રહેલ સમાજ પ્રત્યે વર્તન કરવાના જુદા જુદા વલણો વચ્ચે હોય છે. આવી માન્યતા કોની હતી? ડારેન હોરની. જ્યારે વ્યક્તિ કોઈ ક્ષેત્રની પોતાની ક્ષતિને પૂરવા માટે તે ક્ષેત્રમાં કે બીજા ક્ષેત્રમાં સિદ્ધિ મેળવવાનો પ્રયત્ન કરે તેને શું કહેવાય? ક્ષતિપૂર્તિ. પોતાની ઈચ્છા કે વિચારોનું બીજા પર આરોપણ કરવાને શું કહેવાય છે? પ્રક્ષેપણ. વ્યક્તિ પોતાના વર્તન માટે સામાજિક રીતે સ્વીકાર્ય કે મોભાદાર એવું કારણ આપે તેને શું કહેવાય? યૌક્તિકીકરણ. બીજાઓની સિદ્ધિનો સંતોષ પામે પોતે પામે તેને કઈ બચાવ પ્રયુક્તિ કહેવાય? તાદાત્મ્ય. વાસ્તવિકતામાંથી પલાયન કરી જવાની વૃત્તિનું અત્યંત તીવ્ર સ્વરૂપ હોય તેને શું કહેવામાં આવે છે? સ્કિઝોફ્રેનિયા. વાસ્તવિકતામાંથી પલાયન કરી જવાની વૃત્તિનું અત્યંત તીવ્ર સ્વરૂપ હોય તેને શું કહેવામાં આવે છે? સ્કિઝોફ્રેનિયા. તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો પર. થેન્ક યુ.